હેલો ફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી વગર પણ ટેસ્ટી બને એવું પાલક પનીરની શાકની રેસીપી શેર કરવાની છું. આ રીતે એકદમ ઇન્સ્ટન્ટ બને છે. પનીરને 5 મિનિટ મીઠું નાખીને ગરમ પાણીમાં રાખીશું. પનીર 200 ગ્રામ છે. પનીરને આ રીતે ક્રશ કરી દીધું. હવે એક કઢાઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું. એક મીડિયમ પીસ બટરનો એડ કર્યો. અડધી ચમચી જીરું એડ કર્યું. હવે કટ કરેલી પાલક એડ કરી દીધી. 250 ગ્રામ પાલકને મેં પહેલાંથી વોશ કરીને કટ કરી હતી. સારી રીતે મિક્સ કરીશું. એમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરીશું. હવે ક્રશ કરેલું પનીર એડ કરી દઈશું. પાલકમાં પાણી વધારે હોય છે તો હાફ કપ જેટલું જ પાણી એડ કરવાનું છે અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ કૂક કરીશું. જો આપણું આ ઇન્સ્ટન્ટ પાલક પનીરનું શાક રેડી થઈ ગયું અને ગરમા ગરમ સર્વ કરીશું. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.